હેલો ફ્રેન્ડ્સ, સોઇલ મિકેનિક્સમાં આપણે લાસ્ટ જે કોમ્પેક્શનના એક્ઝામ્પલ જોયા હતા. હવે નેક્સ્ટ આવે છે કોમ્પેક્શનમાં પાર્ટ 2. કોઈ પણ સોઇલની પ્રોપર્ટીઝ હોય છે, લાઈક એનું સોઇલ સ્ટ્રક્ચર હોય છે, પરમિએબિલિટી હોય છે, તો પછી એની સ્ટ્રેન્થ હોય છે, શિયર સ્ટ્રેન્થ હોય છે, કોઈ સ્ટ્રેન હોય છે એની અંદર, કોઈ કમ્પ્રેસિબિલિટી હોય છે. તો આ રીતે ઘણી બધી પ્રોપર્ટીઝ છે. તો કોમ્પેક્શન કરવાથી હવે એની ઉપર શું અફેક્ટ થાય છે સોઇલ ઉપર, તો એના અલગ અલગ જે સોઇલની પ્રોપર્ટીઝ છે એની અંદર કઈ રીતના બિહેવિયરમાં ચેન્જ થાય છે તેના વિશે અત્યારે મોસ્ટ ટાઈમથી જે આ ક્વેશ્ચન છે એના વિશે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કોમ્પેક્શન કરવાથી સોઇલની ઉપર શું ઇફેક્ટ આવે છે એના વિશે જરા ડીપમાં જોઈએ. તો એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ લાઈક સોઇલ સ્ટ્રક્ચર, પરમિએબિલિટી, શિયર સ્ટ્રેન્થ. તો અહીંયા વાત કરવામાં આવી છે કે સોઇલનું જે સ્ટ્રક્ચર છે આખું એ કઈ રીતે ચેન્જ થાય છે કોમ્પેક્શન કરવાથી, પરમિએબિલિટી કઈ રીતે ચેન્જ થાય છે અને એની શિયર સ્ટ્રેન્થ છે એ પણ કઈ રીતે ચેન્જ થાય છે. ઘણા બધા પ્રોપર્ટીઝ છે સોઇલના, તો એ બધાની અંદર કંઈક ને કંઈક ચેન્જ થતો હોય છે, કારણ કે આપણે ઉપરથી કમ્પ્રેસિવ લોડ જ્યારે આપતા હોઈએ છીએ કોઈ પણ મિકેનિકલી કે આપણા મેન્યુઅલી, તો એની અંદર જે સ્ટ્રક્ચરની અંદર છે એ કોઈ ફેરફાર થતો હોય છે જેના લીધે ઇફેક્ટ આવે છે. તો આ અફેક્ટેડ બાય કોમ્પેક્શન, તો આ બધા એની અંદર અફેક્ટ થાય છે. ધ ડિઝાયર્ડ પ્રોપર્ટી આર અચીવડ બાય પ્રોપર સિલેક્શન ઓફ મેથડ ઓફ કોમ્પેક્શન. જેમ આપણે કીધું એમ કે મિકેનિકલી કોમ્પેક્શન કરતા હોય તો કંઈક અલગ ઇફેક્ટ આવતી હોય, મેન્યુઅલી કરતા હોય તો પણ કંઈક અલગ ઇફેક્ટ આવતી હોય. In a field, it is rather difficult to compact soil exactly at optimum moisture content. આપણે ઘણી વખત જોઈએ છે તો ફિલ્ડ ઉપર છે એ કોઈ ઓએમસી, આપણે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ જે કન્ટેન્ટ આવેલી હતી, તો ઓછામાં ઓછી જે જમીનની અંદર પાણીની માત્રા હોય છે એમાં આપણે જો કોમ્પેક્શન કરતા હોઈએ છીએ તો પૂરતું પ્રમાણમાં જે આપણને કોમ્પેક્શન મળવું જોઈએ મળતું નથી. એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે એક્સ્ટ્રા એની અંદર વોટર કન્ટેન્ટ છે એડ કરતા હોઈએ છીએ. તો સોઇલ ઇઝ કોમ્પેક્ટેડ ડ્રાય ટુ ઓપ્ટિમમ મીન્સ વોટર કન્ટેન્ટ ઇઝ લેસ ધેન ધ ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ. તો આના ઉપરથી આપણને એવું સાબિત થાય કે જમીનની અંદર રહેલી ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ છે એ આપણે જે બહારથી આપીએ છીએ વોટર કન્ટેન્ટ એનાથી એ લેસ હોય છે. તો આપણે એક્સ્ટ્રાની જરૂર પડતી હોય છે, કેમ કે આપણે કોમ્પેક્શનની અંદર ઓનલી એર છે, એર વોઇડ છે એ આપણે દૂર કરતા હોઈએ છીએ. whereas soil is compacted wet of optimum means water content is more than optical moisture content. હવે આપણે જોઈએ તો આપણે જેમ કીધું એમ કે પાણીની માત્રા જેમ વધારવામાં આવે એમ કોમ્પેક્શનનું રિઝલ્ટ છે એ આપણને સારું મળે છે. તો આ રીતે જે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ છે એના કરતાં ઓબ્વિયસલી આપણે જે આપણી મેઇન વોટર કન્ટેન્ટ છે એ જો એડ કરીએ તો એની અંદર કોમ્પેક્શનમાં ફેર થતો હોય છે. અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો આપ કે જે નોર્મલ સોઇલ છે એની અંદર 4 વોટર્સ આવેલા છે, જેમાં વોટર એન્ડ એર એ બંને છે એ વોઇડમાં રહેલા હોય છે. તો આના લીધે શું થાય છે તો કે જે પાણી છે એ દૂર થતું નથી, પણ શું થાય છે તો કે એર છે એ રિમૂવ થઈ જાય છે અને સોઇલના જે કોમ્પેક્ટેડ જે સોઇલ છે બીજી ફિગરની અંદર, તો એની અંદર કોઈ પણ પ્રકારની મોઇસ્ચર કે એર રહેતી નથી. તો આ રીતે કોમ્પેક્શન કરવાથી એક ફાયદો થાય છે. પછી નેક્સ્ટ જોઈએ તો હવે જે તે પ્રોપર્ટીઝ છે સોઇલની, ફર્સ્ટ ઓફ ઓલ છે સ્ટ્રક્ચર. બરાબર, સ્ટ્રક્ચર છે એ સોઇલનું સ્ટ્રક્ચર કઈ રીતે ચેન્જ થાય છે કોમ્પેક્શન કરવાથી એ જોઈએ. સોઇલ્સ કોમ્પેક્ટેડ to dry off optimum have flocculated structure due to the attraction between soil particles because of low water content. અહીંયા મિત્રો આપણે સ્ટ્રક્ચરની અંદર ઘણા બધા આવે છે, ફ્લોક્યુલેટેડ આવે છે, ડિસ્પ્રેડ આવે છે, મિનિમમ સાઇઝ જે પાર્ટિકલ્સ છે એ પણ આવે છે, ગ્રેવલ આવે છે. ઘણા બધા જે સોઇલના ટાઈપ્સ છે જે એના સ્ટ્રક્ચરના આભારી છે. એની અંદરનો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે ફ્લોક્યુલેટેડ જોઈએ છીએ. તો ફ્લોક્યુલેટેડની અંદર જો લો વોટર કન્ટેન્ટ એની હોય તો એના લીધે એકબીજાની પાસે ફ્લોક્યુલેશનમાં આવતા નથી. એની સામે બીજું જોઈએ તો ડિસ્પ્રેડ જે સ્ટ્રક્ચર છે આખું સોઇલનું, તો એની અંદર લો વોટર કન્ટેન્ટની અંદર આપણે જોઈએ તો સોઇલ્સ કોમ્પેક્ટેડ ટુ વેટ ઓફ ઓપ્ટિમમ હેવ ડિસ્પ્રેડ સ્ટ્રક્ચર ડ્યુ ટુ રિપલ્સિવ ફોર્સ બિટવીન સોઇલ પાર્ટિકલ્સ બીકોઝ ઓફ હાઈ વોટર કન્ટેન્ટ.
હવે જેમ મિત્રો કીધું એમ કે આપણે જો લો વોટર રાખીએ એની અંદર તો એની અંદર કોઈ અફેક્ટ જોવા મળતી નથી ખાસ એવી, પણ જ્યારે એની ઇન્ટેન્સિટી તીવ્રતા વધારતા જઈએ છીએ આપણે કોમ્પેક્શનની અંદર, એની સાથે સાથે આપણે વોટર છે મોર ને મોર આપણે એની અંદર એડ કરતું રહેવું જોઈએ, કે જેના લીધે શું થાય છે તો કે જે રિપલ્સિવ ફોર્સ છે સોઇલના પાર્ટિકલ્સ વચ્ચેનો એ એકબીજાની નજીક આવવા જે જઈ રહ્યા હોય ત્યારે ફોર્સ ક્રિએટ થતો હોય છે, તો એ પ્રોપરલી ક્રિએટ થાય. એટલા માટે આપણે શું કરીએ છીએ એની અંદર હાઈ વોટર કન્ટેન્ટ છે એડ કરતા હોઈએ છીએ. સેકન્ડ વન જોઈએ તો પરમિયાબિલિટી છે, સોઇલની પરમિયાબિલિટી કઈ રીતે અફેક્ટ કરે છે આપણે પ્રોપર્ટીઝ ઓફ સોઇલની અંદર કોમ્પેક્શનના લીધે. તો જોઈએ તો compaction reduce the void present in soil, hence permeability also reduce. જે પરમિયાબિલિટી છે, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને પરમિયાબિલિટી એટલે શું એ ખબર હોવી જોઈએ, તો કે ફ્લો થ્રુ ધ પાઇપ, કોઈ પણ પાર્ટિકલ્સ છે એના થ્રુ જો વોટર છે, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે એક કોન્ક્રીટનો બ્લોક છે, કોન્ક્રીટના બ્લોકની ઉપર એક પાઇપ વડે પાણી ઉપરથી આરપાર પસાર કરવા માટે એક માધ્યમ તરીકે લેવામાં આવ્યું છે. હવે જો કોન્ક્રીટની આરપાર છે પાણી નીકળી જાય, અથવા તો કોન્ક્રીટની જગ્યાએ સોઇલનું સેમ્પલ લઈએ તો સોઇલની અંદર જો પાણી છે આરપાર નીકળી જાય તો એ સોઇલની પરમિયાબિલિટી સારી છે એમ કહેવાય. મિત્રો બ્લેક કોટન સોઇલ છે, જે એક્ઝામ્પલ તરીકે તમને કહું છું, તો બ્લેક કોટન સોઇલ છે એની પરમિયાબિલિટી હાઈ હોય છે. શું કામ? તો કે એની ફળદ્રુપતાના આધારે. હવે જો એની અંદર પાર્ટિકલ્સ એકબીજાની નજીક હોત તો એની પરમિયાબિલિટી લો કહેવાય. તો એટલા માટે આપણે જોઈએ તો જે વોઇડ રહેલી છે એની અંદરની, વોઇડ મીન્સ કે એની અંદર પોર્સ જે આવેલા છે, જે અંદરની છિદ્રાળુતા છે, એને ધ્યાનમાં રાખીએ તો જોઈએ તો કોમ્પેક્શન જો આની અંદરથી રિડ્યુસ કરવું હોય તો એની અંદર જે પ્રેઝન્ટ રહેલી જે વોઇડ છે અથવા તો એની અંદરની જે પરમિયાબિલિટી છે એ પણ આપણે રિડ્યુસ કરી શકતા હોઈએ. એટ એ પાર્ટિક્યુલર ડેન્સિટી ફોર ધ સોઇલ સેમ્પલ ઓફ permeability is more for soils which are compacted to dry of optimum than those compacted to wet of optimum. તો મિત્રો આની અંદર ડેન્સિટીની વાત કરવામાં આવી છે કે જ્યારે સોઇલની ડેન્સિટી ઘટે છે ત્યારે ઓબ્વિયસલી એની જે કોમ્પેબિલિટી છે એ પણ હાઈ હોય છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે રોડ કરતાં પહેલાં, મીન્સ કે જે ઉપરનો રોલર છે એ ફરતો હોય છે તો એની મેઇન તો કમ્પેબિલિટી છે એ રિડ્યુસ કરતો હોય છે. એટલા માટે એની ઉપર જે સખત ઉપર પડ જામી જાય છે તે ક્રિએટ નવું થાય છે. એટલા માટે જે અંદર પાણી ઉતરવું જોઈએ એ ઉતરતું નથી, મીન્સ કે રોડની જે સરફેસ છે એ એકદમ સ્ટ્રેન્થ અથવા તો શિયર સ્ટ્રેસવાળી જોવા મળે છે. નેક્સ્ટ વન જોઈએ થર્ડ, તો કોમ્પેબિલિટી છે. હમણાં જેમ તમને વાત કરી કે કોમ્પેક્શન ઉપરથી કરીએ તો એની અંદર જે કમ્પ્રેસિબિલિટી છે, કમ્પ્રેસ જે થવું જોઈએ એ પ્રોપરલી થાય છે. તો પ્રોપર્ટીઝ છે સોઇલમાં કમ્પ્રેશન, તો એ કમ્પ્રેસિબિલિટી છે એ આપણી જનરેટ થાય છે. તો ધ કમ્પ્રેસિબિલિટી ઓફ કોમ્પેક્ટેડ સોઇલ વેરિયસ એકોર્ડિંગ ટુ ધ એમાઉન્ટ ઓફ પ્રેશર એપ્લાય. જેટલું આપણે ઉપરથી પ્રેશર આપશું એટલી જ કોમ્પેક્શન એ થશે. For low pressure range, compressibility is more for soil which are compacted to wet of optimum than soil compacted to dry optimum. હવે મિત્રો જ્યારે આપણે કોમ્પેક્શન કરતા હોઈએ ત્યારે સોઇલ છે એ ઓનલી ડ્રાય હોવી જરૂરી નથી, તેની અંદર થોડો ઘણો મોઇશ્ચર આપણે એડ કરીએ ને એને વેટ જો બનાવીએ તો એની અંદર કોમ્પેક્શનનું રિઝલ્ટ છે એ સારું મળતું હોય છે. એટલે લો પ્રેશર જ્યારે આપતા હોય અને જો મોઇશ્ચર કન્ટેનરની અંદર વધુ એડ કરેલી હોય તો એની કોમ્પ્રેસિબિલિટી છે એની સારી જોવા મળે છે, મીન્સ કે એનું રિઝલ્ટ છે સારું આવે છે. Similarly, for high pressure range, compressibility is more for soil which are compacted to dry of optimum than soil compacted to wet of optimum. મીન્સ કે આપણે જો એની અંદર ડ્રાય સોઇલ હોય અને જો પ્રેશર છે એ હાઈ આપતા હોય છતાંય એની અંદર કોમ્પ્રેસિબિલિટી જોવા ન મળતી હોય તો એ કાંઈ કામની નથી. એટલા માટે આપણે દર વખતે જે વાતનું પુનરાવર્તન કરતા હોઈએ છીએ કે ભાઈ એની અંદર વોટર કન્ટેન્ટ છે મેજર રહેવી જોઈએ,
એટલે એની અંદરની જે કમ્પ્રેસિબિલિટી છે એ વધારે ક્રિએટ થાય. ફિગરની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે લોડ છે એપ્લાય કરતા હોઈએ છીએ ત્યારે કમ્પ્રેસ થઈને કઈ રીતે સાઇઝ અને ડેન્સિટીની અંદર ફેરફાર જોવા મળે છે એ ફિગરમાં આપેલું છે. નેક્સ્ટ વન જોઈએ સ્વેલિંગ. મિત્રો આમ જોઈએ સ્વેલિંગનો મીન્સ થાય છે કે સોજી ગયેલું. તો જે માટી છે એ થોડી ઘણી ફૂલે છે, મીન્સ કે એક્સપાન્ડ થાય છે. તો એની અંદર જે કમ્પ્રેસિબિલિટી આપવી જોઈએ, કમ્પેક્શન થવું જોઈએ પ્રોપર, તો એ થઈને એની અંદરથી શું દૂર થાય છે? એર દૂર થાય છે. વેન ધ સોઇલ ઇઝ કોમ્પેક્ટેડ ટુ ડ્રાય આઉટ ઓફ ઓપ્ટિમમ, the soil is in need of water and it swells easily when contacted with water. ફરીથી અહીંયા વોટરની વાત કરી છે કે જેમ વોટરની માત્રા વધારે રાખશો એમ એકબીજાની સાથે કોન્ટેક્ટમાં જલ્દી આવશે સોઇલ અને એની અંદર જે સ્વેલિંગ રહેલી છે એ પણ દૂર થઈ જશે. When water is compacted to weight of optimum, the soil particles are oriented in a disparate manner and swelling does not occur. જ્યારે વોટર કન્ટેન્ટ છે એ કોમ્પેક્શનની અંદર નહીં એડ કરીએ અથવા તો વેટ ઓફ ઓપ્ટિમમ રાખશું તો એની અંદર કોઈ સ્વેલિંગ છે દૂર થશે નહીં, અથવા તો એની અંદર જે ડિસ્પ્રેડ મેનર છે એ પણ જળવાઈ રહેશે. તો આ મિત્રો ખાસ યાદ રાખજો. અહીંયા એક જો ફિગરની અંદર તમને બતાવેલું છે કે કઈ રીતે છે એ માટી છે એ ફૂલે છે જ્યારે એની અંદર ક્લે છે એ સ્વેલિંગમાં હોય છે અને એની અંદર પ્રોપરલી જે આપણે વોટર એપ્લાય કરવું જોઈએ એ કરતા નથી. એટલા માટે અહીંયા તમને ખાસ કરીને એટલે જ મેં ફિગર બતાવેલી આવે છે કે ભવિષ્યમાં જો કોઈ રોડ બનાવવાનો હોય કે કોઈ કેનાલનો પાવમેન્ટ બનાવવાનો હોય કે કોઈ એલાઇનમેન્ટ હોય તો એની અંદર આવા પ્રોબ્લેમ્સ છે ક્રિએટ થતા હોય છે. સો ટુ અવોઇડ સ્વેલિંગ, સોઇલ શુડ બી કોમ્પેક્ટેડ ટુ વેટ ઓફ ઓપ્ટિમમ. ઓબ્વિયસલી એને કીધેલું છે કે ભાઈ જ્યારે તમે આ સ્વેલિંગને જે દૂર કરવા માગો છો, અવોઇડ કરવા માગો છો, ત્યારે સોઇલ છે એ ફૂલેફૂલ કોમ્પેક્ટેડ હોય છે. પણ કઈ રીતે? તો કે વેટ પોર્શનની અંદર. હવે નેક્સ્ટ વન જોઈએ શ્રિંકેજ છે. શ્રિંકેજ મીન્સ સંકોચનપણું. હવે સોઇલની અંદર જે છે સંકોચનનો ગુણધર્મ રહેલો હોય છે. તો શ્રિંકેજ ઇઝ મોર ફોર ધ સોઇલ કોમ્પેક્ટેડ ટુ વેટ ઓફ ઓપ્ટિમમ ધેન ડ્રાઇડ ઓફ ઓપ્ટિમમ. ફરી અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે ભાઈ જ્યારે એની અંદર પાણીની માત્રા ઓછી હોય, મીન્સ કે ડ્રાય સોઇલ હોય, ત્યારે કોમ્પેક્શનની અંદર શ્રિંકેજ જોવા મળે છે, પણ વધારે જોવા મળે છે. In case of dry of optimum compaction, soil particles are in random orientation and they are in stable condition. હવે જ્યારે ઓપ્ટિમમ કોમ્પેક્શન એની અંદર હોય છે ત્યારે સોઇલ પાર્ટિકલ્સ એની અંદર સ્ટેબલ રહેલા હોય છે. બટ ઇન કેસ ઓફ rate of optimum, soil particles are in parallel orientation and they are unstable, which makes too easily for packing of particles causing shrinkage. નેક્સ્ટ વન જોઈએ પોર વોટર પ્રેશર છે. તો પોર વોટર પ્રેશરની અંદર પણ આ સેમ છે કે એની અંદર રહેલા જે કોઈ પણ પોરસ મટીરિયલ હોય એની અંદર જ્યારે વોઇડ રહેલી હોય વોટર પ્લસ એ, ત્યારે એની અંદરથી વોઇડ દૂર કરવા માટે આપણે મિનિમમ એની અંદર 3 to 4% વોટર છે એડ કરતા હોઈએ છીએ. તો એની અંદરથી જે રહેલી આપણે પોર્સ છે એને આપણે દૂર કરી નાખતા હોઈએ છીએ અને સખત સપાટી છે બનાવતા હોઈએ છીએ. તો પોર વોટર પ્રેશર ઇઝ હાઈ ફોર ધોઝ સોઇલ વુ વોટર કન્ટેન્ટ ઇઝ હાઈ. જ્યારે આપણે એમ શું કહેવાય, આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ જો વોટર કન્ટેન્ટ છે એ વધારે હોય તો એની અંદર પોર વોટર પ્રેશર પણ એની અંદર વધારે આપવું પડે, હાઈ આપવું પડે છે. Hence the soil compacted to weight of optimum compaction will execute more pore water pressure than the soil compacted is dry of optimum. અહીંયા જ્યારે ડ્રાય સોઇલની અંદર કોમ્પેક્શન કરવાનું હોય છે ત્યારે એની અંદર મોર પોર વોટર પ્રેશર છે એ આપવું પડતું હોય છે. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો પાર્ટિકલ્સ એકબીજાથી કઈ રીતે દૂર થતા હોય છે જ્યારે પોર્સ છે એની અંદર ક્રિએટ થતું હોય છે ત્યારે. નેક્સ્ટ વન જોઈએ કે સ્ટ્રેસ સ્ટ્રેન બિહેવિયર છે સોઇલનું બદલાતું હોય છે કોમ્પેક્શનના લીધે. ઓબ્વિયસલી જેમ ડેન્સિટી બદલાય છે તેમ એની ઉપર રહેલું જે પ્રેશર છે એ જ્યારે હટાવવામાં આવે ત્યારે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન બંને બદલાતું હોય છે.
તે પણ તમે ફિગરની અંદર જોઈ શકો છો. જ્યારે ડ્રાય કોમ્પેક્શન કરવામાં આવે ત્યારે એનો ગ્રાફ છે એ સ્ટ્રેસનો વધારે જતો હોય છે અને જ્યારે સ્ટ્રેન છે એ પણ લો હોય છે. અને જ્યારે વેટ કોમ્પેક્શન કરવામાં આવે છે ત્યારે એની અંદર સ્ટ્રેસ છે એ ઓછું જોઈએ છે અને સ્ટ્રેન છે એ વધારે લાગતું હોય છે. તો soils compacted to dry side of optimum will take more stress for little strain, hence stress strain curve of this type of soil is much steeper and elastic modulus is more. બ્રિટલ ફેલર occur in the case. તો આવા કેસની અંદર શું થાય છે તો કે મટીરિયલ છે એ બટકણું થઈ જાય છે વધારે, આના લીધે એ મટીરિયલનું ફેઇલર જોવા મળે છે. Similarly, soil compacted to wet of optimum will produce more stress even for more smaller stress. Hence, stress strain curve in case is much flatter and plastic type failure occur at a large strain. This type of soil have low elastic modulus. મીન્સ કે આની અંદર જ્યારે વેટ ઓપ્ટિમમ આપણે જ્યારે એપ્લાય કરતા હોઈએ છીએ સોઇલની અંદર ત્યારે પ્લાસ્ટિક બોડી લાઈક છે એ જોવા મળે છે. તો પ્લાસ્ટિકની અંદર આપણે જોઈએ તો ફેલર છે ધીમે ધીમે જનરેટ થતું હોય છે, પહેલાંની જેમ ડાયરેક્ટ બ્રિટલ થઈ જતું નથી. નેક્સ્ટ જોઈએ તો એની શિયર સ્ટ્રેન્થ છે. તો શિયર સ્ટ્રેન્થ છે એની સોઇલની વધી જતી હોય છે. તો શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ કોમ્પેક્ટેડ ડ્રાય ઓપ્ટિમમ ઇઝ મોર એન્ડ ધોઝ કોમ્પેક્ટેડ ઓફ વેટ ઓફ ઓપ્ટિમમ એટ લોઅર સ્ટ્રેન. At higher strain, soil compacted to wet of optimum will have more shear strength. Type of compaction, drainage conditions, and type of soil also influence the stress, the shear strength of a compacted soil. તો એની અંદર તમે જોઈ શકો છો કે ડ્રાયની અંદર જે છે એ સ્ટ્રેસ આપણે લાસ્ટ ટાઈમ જે કીધું હતું કે ડ્રાયની અંદર છે ગ્રાફની અંદર હાઈ સ્ટ્રેસ છે જતી હોય છે, જ્યારે વેટની અંદર એકદમ ફ્લેટ હોય છે. તો એની અંદર કોઈ રીતે ડિફોર્મેશન જોવા મળતું નથી. તો મિત્રો આ થઈ છે સોઇલની પ્રોપર્ટીઝની અંદર કોમ્પેક્શનના લીધે કયા કયા ફેરફાર જોવા મળે છે, જે તમારો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ કોમ્પેક્શન કરવાની જે મશીનરી છે એ મિત્રો જોઈશું. થેન્ક યુ.